નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે કંઈક ઘણા સમય પહેલાં કહેવાય ને કે રાજપૂત વંશોથી મૂકેલું હતું, ત્યારબાદ હવે આગળ આપણે જોવાના છીએ। ભૌતિક ભૂગોળ આપણે પતી ગયેલ છે, હવે મધ્યકાલીન ઇતિહાસ પતી ત્યારબાદ આધુનિક ઇતિહાસ આપણે શરૂ કરીશું। ફોરેસ્ટની પ્રિપેરેશનમાં થોડો ઘણો સમય આમ તેમ જતો રહેતો હોય છે। પ્રિપેરેશન એટલે કે ડોક્યુમેન્ટ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી જતું હોય છે ને બીજા કામોના કારણે અત્યારે રેગ્યુલર કહેવાય ને કે આના ઇતિહાસના વિડીયો મુકાતા નહોતા। હવે આપણે રેગ્યુલર રહેવાનો પ્રયત્ન કરીશું। વચ્ચે વચ્ચે ગેપ જ્યાં સુધી વેરિફિકેશન નહીં પતે, અમુક ડોક્યુમેન્ટ બાકી રહે તો એવું પડી જતું હોય છે, પરંતુ ચોક્કસ એવું રાખીશું કે થોડીક કન્ટિન્યુટી જળવાય। હવે જોઈએ અંબર કે આમેર વર્તમાન જયપુરના રાજપૂતો, આમના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આ ક્યાંના પહેલાં તો આમેર જે અત્યારે આપણે જયપુર કહીએ છીએ તેને પહેલાંના સમયમાં અંબર કે આમેરના નામે ઓળખવામાં આવતું હતું। ત્યાં ઘણા બધા રાજપૂતો આપણે આમે જોઈએ છીએ કે રાજસ્થાન એ રાજાનું સ્થાન એવું આપણે કહી શકીએ, કારણ કે ત્યાં ઘણા બધા આપણને કિલ્લાઓનું ઐતિહાસિકતા જોવા મળતી હોય છે। તો અંબરમાં સૂર્યવંશી કછવા કુશવાહા રાજપૂતોનું શાસન હતું। તેઓ પોતાને ભગવાન રામના વંશજ માનતા હતા। તો કયા વંશના? જે કુશવાહાના છે રાજપૂતો, તેમનું શાસન હતું ને તે ભગવાન રામ હતા તેમના વંશજ પોતાને માનતા હતા। આ વંશના સ્થાપક દુલ્હ રાય હતા। આ રાજ્યની સ્થાપના 10મી સદીમાં થઈ હતી। શરૂઆતમાં તે મેવાડ આધિપત્ય નીચે હતું, પરંતુ 14મી સદીમાં તેનું રાજકીય મહત્વમાં વધારો થયો હતો। હવે આપણે આધુનિક ઇતિહાસ તરફ ધીમે ધીમે વધી રહ્યા છીએ ને 14મી સદી એટલે આપણા આજથી જોઈએ તો 650 જેટલા વર્ષ જૂની જ આ વાત છે। ત્યારબાદ રાજા ભારમલ હતા, જેમને બિહારી મલ કહેવાય છે। તેમણે પોતાની પુત્રી જોધાબાઈ, જેને હરખાબાઈ કહેવાય છે, તેમના વિવાહ અકબર સાથે કરાવ્યા હતા। તો અકબર અને જોધા અકબર નામે એક સિરિયલ આવી, જોધા અકબર નામે એક મૂવી આવી। તો એ કહેવાય ને કે આ જોધાબાઈ, જેમનું મૂળ નામ હરખાબાઈ હતું, ને અકબરના પ્રેમ સંબંધ એક હિન્દુ રાણી અને મુસ્લિમ રાજાના પ્રેમ સંબંધ વચ્ચેની એક કહેવાય ને એક સ્ટોરી છે, તે પણ આપણે જોઈ। તો તેમણે જે ભારમલની કહેવાય કે દીકરી જોધાબાઈ હતી। રાજસ્થાનમાં મેવાડ, મારવાડ અને આમેર ત્રણેય રાજ્યો મહત્વપૂર્ણ અને સ્વતંત્ર હતા। જયપુર, જોધપુરના રાજ્યો ઈસવીસન 1947 સુધી સ્વાયત્ત રહ્યા હતા। તો જયપુર અને જોધપુર છે, આ બધા રાજ્યો 1947 સુધી પોતાની રીતે સ્વતંત્ર હતા। ભારમલના પુત્ર માનસી અકબરના નવરત્નોમાંના એક હતા, જે આપણે કહી શકીએ કે જોધાબાઈના ભાઈ હતા। જોધપુરનો રાજમહેલ, જયપુરનો હવા મહેલ, તો યાદ રાખજો હવા મહેલ ક્યાં આવેલ છે? જયપુરમાં। જોધપુરમાં રાજમહેલ, આમેરનો કિલ્લો કલા સ્થાપત્યોના બેનમૂન કહેવાય ને કે નમૂનાઓ છે। જયપુર શહેરના સ્થાપક રાજા સવાઈ જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાં આધુનિક વેધશાળા જંતર મંતરની સ્થાપના કરી હતી। એનસીઆરટી પરથી આ સરસ મજાની માહિતી છે, થોડીક યાદ રાખજો કે જયપુર શહેરની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી? તો સવાઈ જયસિંહ દ્વારા કરી, એટલે સવાઈ જયસિંહ છે તેમણે એની સ્થાપના કરી। ત્યારબાદ તેમણે જંતર મંતર, જે આધુનિક વેધશાળાને કહેવામાં આવે છે, તેની પણ સ્થાપના કરેલ હતી। મારવાડ, જે અત્યારે જોધપુર કહેવાય છે, પર રાઠોડ રાજપૂતોનું શાસન હતું। મારવાડના શક્તિશાળી શાસકોએ અલગ બીકાનેર રાજ્યની પણ સ્થાપના કરી હતી। હવે જોઈએ ચાવડા વંશ, જે આપણા ગુજરાતના સંદર્ભમાં ઘણું મહત્વનું છે, જીસીઆરટીમાંથી લેવામાં આવેલ છે આના મોટા ભાગના નમૂનાઓ। 946 થી 942 મહત્વનો વંશ એવો ચાવડા વંશ, વનરાજ ચાવડા। મધ્યકાળમાં ઈસવીસન 746 થી ઈસવીસન 1306 એટલે કે 600 વર્ષ સુધી ગુજરાતમાં ક્રમશઃ ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશના શાસકોએ રાજ્ય કર્યું હતું। તો અમુક વાર ક્રમે પૂછાઈ જાય છે, આમ તો તમે ગુજરાતના ઇતિહાસમાં વાંચશો, પણ ચાવડા બાદ સોલંકી અને સોલંકી બાદ વાઘેલા વંશનું શાસન આપણા ગુજરાતમાં થયું। 600 વર્ષનો આ
કહેવાય ને કે ઘણું એવું સ્વર્ણિમ કાળ આપણા ગુજરાતના ઇતિહાસ માટે હતું. તેની રાજધાની અનહિલપુર પાટણ હતી. મધ્યકાળમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ જેને લખપત કહેવાય, યાદ રાખજો પાટગઢ એ કયા શહેરનું નામ છે તો લખપતનું, ભદ્રાવતી જે કચ્છમાં આવેલ છે વગેરેનો સમાવેશ થાય છે. તો એવું હોઈ શકે આ પાટગઢ કદાચ લખપતમાં આવેલું હોય અથવા એનું જ નામ પાટગઢ હોઈ શકે છે. પંચાસરમાં ચાવડાઓનું શાસન હતું. કહેવાય ને કે પંચાસર એમની કહેવાય કે રાજધાની સમાન જ હતી. 7મી થી 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું સામ્રાજ્ય હતું. ગ્રંથોમાંથી મળી આવતી માહિતી મુજબ ગુર્જર સત્તા નબળી પડતા સારસ્વત મંડળની આસપાસના ચાવડા વંશના લોકોએ આ પ્રદેશ પર પોતાની સત્તા જમાવી હતી. હવે આમાં ચાવડા વંશમાં કેવી રીતે હતું કે વનરાજ ચાવડા હતા, તેમના જે પિતા હતા તેઓ યુદ્ધમાં એટલે કે જ્યારે તેમનું યુદ્ધ થયું ત્યારે તેઓ શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ વનરાજ ચાવડા તેમના મામા સુરપાળ કહેવાય છે તેમની સાથે અભ્યાસ કરીને આગળ વધ્યા હતા. એમની માતા તો તેમણે પણ જંગલમાં રહીને વાસ કરેલ અને ધીમે ધીમે વનરાજ મોટો થયો. ત્યારબાદ એમને ખબર પડી કે ભાઈ આપણે તો રાજ પરિવારમાંથી છીએ. પછી તેમણે એવી રીતે પોતાનું શાસન આગળ વધાર્યું હતું. તો આપણે તો અત્યારે ભારતના સંદર્ભમાં જોઈએ છીએ તો પણ આ એક જસ્ટ કહેવાય ને કે બેકગ્રાઉન્ડ ક્લિયર કરીએ કે આવી રીતે કંઈક હતું. ત્યારબાદ વનરાજ ચાવડા મોટા થાય છે અને પછી એમના ચાંપા વાણિયા અને અણહિલ ભરવાડના નામે તેઓ શહેરો વસાવે છે. તો આગળ જોઈએ પોતાની સત્તા જમાવી. આશરે ઈસવીસન 756માં વનરાજ ચાવડાએ સારસ્વત મંડળની સરસ્વતી નદીથી કચ્છની રૂપેણ નદી સુધીના વિસ્તારોમાં પોતાની સત્તા જમાવી અને સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું. તો આ યાદ રાખજો, અણહિલવાડ પાટણ છે તે કઈ નદીના કિનારે છે તો સરસ્વતી નદીના કિનારે. યુદ્ધમાં મદદ કરનાર પોતાના મિત્ર અણહિલના નામ પરથી નગરનું નામ અણહિલવાડ રાખ્યું અને મિત્ર ચાંપાના જે વાણિયા હતા, એવું કહેવાય છે કે ચાંપો વાણિયો એકવાર જંગલમાંથી જઈ રહ્યો હતો. હવે તે સમયે વનરાજ ચાવડા જોડે એટલી સંપત્તિ તો હતી ને, એટલે મામા અને બધો લૂંટફાટનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો તે સમયે ચાંપો વાણિયો કંઈક ત્યાંથી જતો હતો. ત્યારબાદ આ લોકો ચાંપા વાણિયાને ત્યાં ઊભા રાખે છે અને લૂંટે છે કંઈક. પછી એમની વાત થાય છે કે ભાઈ આ છે આવી રીતે કે આ તો વનરાજ ચાવડા છે અને એમના પિતા જે અહીંયાના મોટા શાસક હતા અને આવી રીતે કંઈક થયું, એમ એ હારી ગયા. તો ચાંપા વાણિયા તેમને મદદ કરે છે અને એવી રીતે પોતાનું રાજ્ય ફરીથી સ્થાપે છે વનરાજ ચાવડા. ચાવડા વંશના રાજ્ય સમયે ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો થયો. આ મહત્ત્વનું છે કે કયા ધર્મ સાથે તેઓ મોટા ભાગે આમ સંકળાયેલા હતા તો જૈન ધર્મ સાથે, એટલે ફેલાવો થયો એમ. ચાવડા વંશે ગુજરાતમાં આશરે 196 વર્ષ રાજ કર્યું. એ પછી સોલંકી આવ્યા હતા. વિશેષમાં જોઈએ, યુનેસ્કોએ ચાંપાનેર નગરને વર્ષ 2004માં વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરેલ હતું. ત્યાં થોડુંક યાદ રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે છે સોલંકી વંશ. ઈસવીસન 942થી 1244 ગુજરાતનો સુવર્ણકાળ એવો સોલંકી આ વંશ છે. તો આના વિશે તમારે નોંધ રાખવી જ જોઈએ અને હોવી જોઈએ માહિતી. ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરીને તેમના ભાણેજ મૂળરાજ સોલંકીએ ઈસવીસન 942માં અણહિલવાડ પાટણ પર સોલંકી જેને ચૌલુક્ય કહેવાય છે વંશની સ્થાપના કરી હતી. તો મહત્ત્વનું શું છે, છેલ્લા રાજા કોણ હતા ચાવડા વંશના? સામંતસિંહ. પ્રથમ રાજા કોણ હતા? મૂળરાજ સોલંકી વંશના. ત્યારબાદ આગળની તરફ વધીએ તો એમાં છે મૂળરાજ
ભીમદેવ, કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. તો આ સમયે ગુજરાતની પ્રગતિ દિવસે કહેવાય ને કે દિવસે ને દિવસે આગળ વધતી જોવા મળતી હતી. સોલંકી વંશને આમે આપણે સુવર્ણકાળ કહેતા હોઈએ છીએ. એના પાછળ એ છે કે તે સમયે બધા જ રાજાનું શાસન એટલું સુવ્યવસ્થિત હતું. ઉપરાંત બીજી વાત કે તે સમયે કહેવાય કે જીડીપી કહેવાય ને કે આપણે રાજ્યની તે પણ ઘણી સારી હતી. ગુજરાતના શાસકોએ માળવા, ચિત્તોડ, ભીતમાલ, લાટ પ્રદેશ, આબુ વગેરે પ્રદેશ પર પોતાની સત્તા ફેલાવી હતી. ભીમદેવ સોલંકીના શાસન દરમિયાન મહંમદ ગઝની દ્વારા કરાયેલ હુમલામાં ગઝનીએ સોમનાથ મંદિર તોડ્યું તથા અણહિલવાડને લૂંટી લીધું હતું. તો આ યાદ રાખજો. મહંમદ ગઝની કોના સમયમાં આક્રમણ કરે છે? તો ભીમદેવ સોલંકીના શાસન દરમિયાન મહંમદ ગઝની જે છે તે આક્રમણ કરતો જોવા મળે છે. ત્યારબાદ આગળની તરફ વધીએ. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલા સાથે થયા હતા. યાદ રાખજો. રાખેંગાર તે ક્યાંના શાસક હતા? તો જૂનાગઢના હતા. ને એમની દીકરી જે ઉદયમતી છે તેમના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? તો ભીમદેવ સોલંકી સાથે. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ 7 માળની વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. કર્ણદેવના રાણી મિનળદેવી પ્રજાલક્ષી કાર્યો કર્યા. સોમનાથનો યાત્રાવેરો માફ કરાવ્યો હતો. આ યાદ રાખજો. રાણીની વાવ ઉદયમતી. તો આ રાણીએ એમની વાવ બનાવી તેને રાણીની વાવ કહેવામાં આવે છે. કર્ણદેવ રાણી મિનળદેવી એ મૈણલદેવી પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા અને યાત્રાવેરો આમણે માફ કર્યો હતો. તેમણે ધોળકામાં મલાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. આગળ કર્ણદેવના પુત્ર સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. સિદ્ધરાજના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા. હવે હેમચંદ્રાચાર્ય કોના ગુરુ હતા એવો પ્રશ્ન પૂછે તો તે કર્ણદેવના, કારણ કે સિદ્ધરાજ જયસિંહના એવો ગુરુ નહોતા, ખાલી એમના સમયમાં ને એમના તો મિત્ર જેવા હતા. તેમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો. તો ઘણા બધા પ્રશ્નો અહીંયાથી બને છે. કર્ણદેવના પુત્ર જે સિદ્ધરાજ છે તેમણે કયું તળાવ બનાવ્યું? તો સહસ્ત્રલિંગ તળાવ. ક્યાં બનાવ્યું? તો પાટણમાં. કોણે? સિદ્ધરાજે. કલિકાલ સર્વજ્ઞ કોને કહેવામાં આવે છે? તો હેમચંદ્રાચાર્યને. તેમણે કયું ગ્રંથ લખ્યું? તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન. પ્રશ્ન એવું બને કે ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ કયું છે? તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન. અથવા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી? તો હેમચંદ્રાચાર્ય. તો આવી રીતે બધી કંઈક પ્રશ્નોની લિંક જડવાથી આપણને જોવા મળે છે. સિદ્ધરાજ જયસિંહ બાદ સોલંકી વંશના રાજા કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતા. તો આ કુમારપાળ, માફ કરજો, પેલું આપણે કુમારપાળ હતા જેમના ગુરુ હતા હેમચંદ્રાચાર્ય. તેમના પર આચાર્ય હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. તો કુમારપાળ ચરિત્રની રચના એ કોરી કરી છે? તો હેમચંદ્રાચાર્ય. કુમારપાળના શાસનમાં પાટણમાં અહિંસા, લક્ષ્મી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થયો હતો. કુમારપાળ બાદ અજયપાળ. પાછો એક પ્રશ્ન પૂછાઈ શકે કે વ્યક્તિગત રીતે કોના સમયને કહેવાય ને કે સુવર્ણ યુગ ગણાય છે ગુજરાતનો? તો તે છે કુમારપાળના સમયને. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યા હતા. લગભગ 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેમનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો હતો.
આગળ ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરે ગુજરાત પર આક્રમણ કરેલ. ત્યાં મૂળરાજ બીજાની માતા રાણી નાયકા દેવીએ તેમની હરાવ્યો હતો. તો યાદ રાખજો, કઈ રાણીએ શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો? નાયકા દેવી. કોણના માતા હતા? તો મૂળરાજ બીજાની. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કલ્હણે તથા તેમના ભાઈ કીર્તિપાલે તેમને મદદ કરી હતી. સોલંકી શાસકોએ માળવા, ચિત્તોડ, ભીનમાલ, લાટ પ્રદેશ અને આબુ વગેરે પ્રદેશો સુધી પોતાની સત્તા ફેલાવી હતી. હવે આપણે આગળ જોઈએ સોલંકી વંશના સ્થાપત્યો કે તે સમયની જોવાલાયક વસ્તુઓ શું શું છે, તેમણે કયા કયા સારા એવા કાર્યો કર્યા કે એમનો ઇતિહાસ આજ પણ અમર છે. તો એ બધી બાબતોની હવે એમને સાહિત્યમાં આપણે ચર્ચા કરવાના છીએ. તેમાં જોઈએ સૌપ્રથમ, ત્યારબાદ એમાં આગળ જોઈએ તો સોલંકી સ્થાપત્યો. હવે સ્થાપત્યો આપણે જોઈ શકીએ છીએ કે સાંસ્કૃતિક વારસામાં એ ઘણા મહત્ત્વના રહેતા હોય છે. તો એ દ્રષ્ટિકોણથી ને હિસ્ટ્રી તો આપણે માટે જ છે જ. રુદ્ર મહાલય જોઈએ તો પાટણના સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયના નિર્માણની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી. તો તમારે એ ખ્યાલ હોવો જોઈએ કે શરૂઆત કોણે કરી. તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી, ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા અને અંતે સિદ્ધરાજ જયસિંહે તેનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. પરંતુ રુદ્ર મહાલયનું અધૂરું રહેતું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યું હતું. પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્ર મહાલય 2 માળનો હતો અને તેના શિખરની ઊંચાઈ 150 ફૂટ હતી. તો થોડુંક આ યાદ રાખી લેવાનું. 2 માળ સિદ્ધરાજ જયસિંહે એને પૂર્ણ કરાવ્યું, મૂળરાજ સોલંકીએ એની શરૂઆત કરાવી હતી ને 2 માળનો તે છે. અહીંયા સરસ મજાની તમે જોઈ શકો છો આકૃતિ આપણને જોવા મળે છે. રુદ્ર મહાલયમાં જોઈએ તો તેમાં સભા મંડપના ઘુમ્મટના કિનારા પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સુંદર રીતે આપણને કંડારેલા જોવા મળતા હોય છે. આ થોડાક યાદ રાખી લેવાનું. કયા કયા ચિત્રો? મહાભારત અને રામાયણના. એવું પૂછી લે કે જૈન ધર્મના ચિત્રો છે, બૌદ્ધ ધર્મના ચિત્રો છે, વૈષ્ણવ ધર્મ, એવી રીતે. એટલે આપણે થોડું ઘણું એમાં ખ્યાલ રાખવું પડે. રુદ્ર મહાલયના ઝરૂખા, 4 સ્તંભ અને પ્રવેશદ્વારના સ્તંભ પર બારીક નકશીકામ જેવી અદ્ભુત કોતરણી તથા માનવોની આકૃતિવાળા સુંદર શિલ્પો ગુજરાતના સોલંકી યુગની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે. કોઈ પણ આપણે કહીએ કે કાળ હોય તે આમ જ સુવર્ણ કાળ નહીં બનતો. એમાં કવિ, લેખકો, બાંધકામ, રાજાઓ બધા જ મહાન હોય છે. તેના કારણે એને આખું આમ સુવર્ણ કાળ કહેવામાં આવતો હોય છે. એટલે કેમ સોલંકી કાળ સુવર્ણ છે એ પાછળના આ બધા કારણો છે કે ભાઈ ત્યાં બાંધકામ સારું છે, એવા રાજા થયા સિદ્ધરાજ, કુમારપાળ, ત્યારબાદ કહેવાય ભીમદેવ સોલંકી, રાણીઓ એવી થઈ નાયકા દેવી આપણે જોઈએ છીએ. તો ઘણા સારા કાર્યો એમના સમયમાં આપણને થયેલ જોવા મળે છે. એમના આગળ પણ આપણે જોઈએ તો ત્યારબાદ વાઘેલા વંશ આવે છે સોલંકી પછી, ને એમના આગળ એ સારા એવા રાજાઓ આપણે વનરાજ ચાવડા વંશના જે કહેવાય કે ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડા હતા, તેમણે પણ સારા એવા કાર્યો કર્યા હતા. એટલા માટે આગળ અને પાછળ ઘણો લાંબો સમય આપણને આ વંશ શરૂઆત તો ત્યાંથી જ થઈ ગણાય. ચાવડા વંશથી આમ સુવર્ણ યુગની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ મધ્યમાં ઘણું એવું સારો યુગ સોલંકી વંશ ને વાઘેલા આમના જ વંશજો હતા. હવે આગળ જોઈએ વડનગરનું કીર્તિ તોરણ. સરસ મજાનું છે, ફરવા જજો એકાદ વાર. વડનગરમાં આવેલ કીર્તિ તોરણનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરાવવામાં આવેલ હતું. પોતાના વિજયની સ્મૃતિમાં સોલંકી રાજાઓ આવા કીર્તિ તોરણો બંધાવતા હતા. આ પ્રકારના તોરણો ગુજરાતમાં જ જોવા મળતા હોવાથી આ તોરણો ગુજરાતની આગવી ઓળખ ગણી શકાય. કારણ કે બીજે આવા તોરણો આપણને જોવા મળતા નથી, માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં જોવા મળે છે. એટલે આપણા માટે ઘણી સુખદ વાત કહેવાય કે માત્ર આપણા ત્યાં જોવા મળે છે ને આપણો અમૂલ્ય વારસો છે. આવા અન્ય તોરણો ગુજરાતમાં મોઢેરાએ છે, શામળાજી, કપડવંજ, વાલમ, જૂના ડીસામાં આવેલા આપણને જોવા મળતા હોય છે. શર્મિષ્ઠા તળાવ પાસે આવેલ વડનગરનું કીર્તિ તોરણ 40 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને તે રેતીના પથ્થરોનું બનેલું આપણને જોવા મળે છે. વાવ સ્થાપત્યનું આવું વિકસિત સ્વરૂપ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. હવે થોડીક નંદા, ભદ્રા, જયા, વિજયા 1, 2, 3, 4 એવી રીતે યાદ રાખવાનું. નામ જ તમારે આમ કહેવાય ને કે ક્રમમાં યાદ રાખવાના.
જેથી કોઈ અગવડતા ના રહે. નંદા, ભદ્રા, જયા, વિજયા એવી રીતે. તો વાવના પ્રકાર છે. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની આપણને વાવ જોવા મળતી હોય છે. નંદા કોને કહેવાય? તો એક પ્રવેશદ્વારવાળી જે વાવ હોય તેને નંદા કહેવાય. ભદ્રા તો 2 પ્રવેશદ્વારવાળી. જયા 3 પ્રવેશદ્વારવાળી. ને વિજયા તે 4 પ્રવેશદ્વારવાળી જે વાવ હોય તેને આપણે આ રીતે કંઈક ઓળખતા હોઈએ છીએ. તો આ જોડકામાં તમને પૂછી શકે છે નંદા, ભદ્રા, જયા, વિજયા ને બીજી બાજુ મૂકી દે 1 2 3 4 આમાં જોડકા જોડો એવી રીતે. રાણીની વાવ, રાણકી વાવ ઘણી કહેવાય ને કે સુંદર મજાની વાવ આપણે જોઈ તો છે નહીં, પરંતુ એના વખાણ ઘણા સાંભળેલ છે. તો એવી આ વાવ છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. પાટણમાં આવેલી આ વાવનું બાંધકામ રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં 11મી સદીમાં કરાવ્યું. યાદ રાખવાનું કેવી રીતે? ઉંદર, ઉદયમતી, રાણકી વાવ એવી રીતે, ઉંદર એવી રીતે યાદ રાખવાનું. કોની યાદમાં? તો પોતાના પતિ છે ભીમદેવ, એમની યાદમાં તેમણે આ સરસ મજાની વાવ બંધાવેલ છે. રાણી ઉદયમતીએ પ્રજાને પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તો પાણીની વ્યવસ્થા સાથે સાથે તે સમય કેવો હોય કે મુસાફરી ઘણા લોકો કરતા હોય, આવું બધું તો કંઈ બધા સાધનો તે સમયે હતા નહીં. તો મુસાફરી કરતા સમયે તેમણે આમ થોડું ઘણું કંઈક નિવાસ એટલે કે રહેવું હોય, ક્યાંક રોકાવું હોય, તો તેની માટે આ વાવ ઘણી સરસ હતી. આ વાવ કહેવાય કે લગભગ 7 માળ ઊંડી છે. હવે એક્ઝેક્ટ હું નહીં કહેતો, પણ 7 માળ ઊંડી જ છે મારા વાંચ્યા પ્રમાણે. તો 7 માળ ઊંડી છે એટલે એવું તો હોય નહીં કે આખી ને આખી વાવ ફૂલ ને ફૂલ રહેતી હોય. ઉપરના 2-3 માળ ખાલી રહે તો ત્યાં નિવાસ કરી શકતા હતા લોકો. ઉનાળામાં ઠંડક ની અનુભૂતિ કરવા માટે લોકો ત્યાં રોકાતા હતા જ્યારે પણ ત્યાંથી નીકળવાનું થતું હતું ત્યારે. તો ઘણી સરસ મજાની આ વાવ એ તે સમયની હતી ને અત્યારે આપણા વારસામાં છે. સોલંકી યુગને વાવના બાંધકામનો યુગ માનવામાં આવે છે. પાટણની રાણીની વાવની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખજો. આ વાવની શિલ્પ કૃતિઓમાં શિલ્પ સુંદરી અને મહિષાસુર મર્દિનીના શિલ્પો અત્યંત મોહક રીતે કંડારેલા આપણને જોવા મળતા હોય છે. યુનેસ્કોએ રાણકી વાવને વર્ષ 2014માં વિશ્વ વિરાસત સ્થળ જાહેર કરેલ છે. તો આ યુનેસ્કોમાં એ સચવાયેલી આપણી વાવ છે. વાઘેલા વંશ 942 થી 1244 સોલંકી ને આ બાજુ 1242 થી 1304 વાઘેલા વંશ. ઘણું સારો એવો વંશ છે. આમણે પણ ટૂંકો ગાળો એટલે 60-65 વર્ષ જેવું શાસન કર્યું, પણ ઘણા સારા કાર્યો આમણે પણ તેમના સમયગાળામાં કરેલ છે. તો એમના વિશે જોઈએ. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા તથા તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું. આ ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના જ હતા, એટલે તેમની સાથે જ કંઈક સંકળાયેલા હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો થઈ ગયા હતા. વીર ધવલના પુત્ર વિશળદેવે ત્રિભુવનપાળ સોલંકીની હત્યા કરી વાઘેલા વંશની સ્થાપના કરી. તો કોણે? વિશળદેવે. કોની? ત્રિભુવનપાળ નામના જે સોલંકી રાજા હતા તેમની હત્યા કરીને વાઘેલા વંશની સ્થાપના કરી હતી. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ મળ્યા હતા, જેમની કુનેહને કારણે ગુજરાતને મુસ્લિમોના આક્રમણોથી રક્ષણ પ્રાપ્ત થયું હતું. આગળ જોઈએ. વસ્તુપાળ અને તેજપાળે આબુમાં દેલવાડાના દેરા લૂણ વસહીનું બાંધકામ કરાવ્યું. તો આ યાદ રાખજો. દેલવાડાના દેરા લુણવ વસહી જે કહેવાય છે તે કયા વંશમાં બન્યા? તો વાઘેલા વંશમાં. કોણે બનાવ્યો? વસ્તુપાળ અને તેજપાળે. ત્યારબાદ આગળની તરફ વધીએ તો એમાં છે વાઘેલા વંશમાં અંતિમ શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1303 થી 4ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. તો અહીંયા વાઘેલા વંશ વિશે આટલી જ માહિતી છે. વિશેષ માહિતી આપણને ગુજરાતના ઇતિહાસમાં મળતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ ગુજરાતની સ્વતંત્ર
સલ્તનત. ઈસવીસન 1407 ઝફર ખાને મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી હતી. તો કોણે ઝફર ખાને સ્થાપના કરી? કયા વર્ષમાં? 1407માં. આ વંશમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે, જેણે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનું યોગદાન આપેલ છે. અંતે ઈસવીસન 1573માં અકબરે ગુજરાતને જીતી લેતા ગુજરાતમાં મુગલ સત્તા સ્થપાઈ હતી. તો આ બધું તમને ગુજરાતના ઇતિહાસમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ અહીંયા આપણે ગુજરાત સુધી રાખીએ અને ચાલો થોડુંક જોઈ લઈએ આ પેજ પૂરતું, કારણ કે આગળ ઘણું લાંબુ છે. 1 2 3 4 ને 5 જેવા પેજ છે, એટલે આટલું પેજ પતાવી દઈએ. ત્યારબાદ આગળ છે આપણે માળવાનો પરમાર વંશ. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. તો કયા પ્રદેશને અવંતી અથવા ઉજ્જૈની તરીકે ઓળખાય છે? તો માળવાના પ્રદેશને. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશની સ્થાપના કોણે કરી? કૃષ્ણરાજે. આ બધું જે હાઇલાઇટ કરેલ છે તે તમારે વિશેષ ધ્યાન રાખવાનું. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. 7મી સદી સુધી આ વિસ્તાર પર રાષ્ટ્રકૂટોનું શાસન હતું. તેમની સત્તા નબળી પડતા રાષ્ટ્રકૂટોનું સ્થાન પરમારોએ લઈ લીધું હતું. આ વંશનો પ્રથમ સ્વતંત્ર શાસક સિયક શ્રી હર્ષ હતા, જે રાષ્ટ્રકૂટોનો સૂબો હતો. 10મી સદીમાં સિયકે માળવામાં સ્વતંત્ર રાજ્ય સ્થાપી ધારાનગરીને તેની રાજધાની બનાવી હતી. સિયકનો પુત્ર મુંજ વાઘપતિ રાજ પરમાર વંશના શક્તિશાળી રાજા હતા. યુદ્ધોમાં તેમના પરાક્રમોને લીધે તેઓ પૃથ્વી વલ્લભ કહેવાયા. તો કયા રાજાને પૃથ્વી વલ્લભ કહેવામાં આવે છે? તો મુંજ નામના જે રાજા છે તેમને પૃથ્વી વલ્લભના નામથી ઓળખવામાં આવે છે. તેમણે ધારાનગરીમાં મુંજ સાગર જળાશય બંધાવ્યું હતું. તેમણે ગોહિલો, હુણો, ચૌહાણો, સોલંકીઓ અને ચાલુક્ય રાજવીઓ સાથે લડાઈઓ કરી હતી. આગળ જોઈએ. મુંજ પછી તેમના ભાઈ સિંધુરાજ અને ત્યારબાદ રાજા ભોજ માળવાની ગાદીએ આવ્યા. ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતા. કહાં રાજા ભોજ કહાં ગંગુતેલી, આમ તો સરખામણી ના કરાય કોઈની કોઈ સાથે, પરંતુ આવી એક કહેવત ચાલતી આવી છે. તો તેમાં જે રાજા ભોજ છે તે આ હોઈ શકે છે. તો પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતા? તો રાજા ભોજ. તેમની ખ્યાતિ ભારતમાં એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. ભોજ સાહિત્યને અભ્યાસુ અને વિદ્વાન શાસક હતા. ભોજને તેની વિદ્વતાના કારણે કવિરાજ કહેવામાં આવે છે. ભોજના દરબારમાં ધનપાલ અને ઉવટ જેવા કવિઓ હતા તથા સીતા નામની એક વિદ્વાન કવિયત્રીને સ્થાન મળ્યું હતું. તેમણે પોતે પણ આયુર્વેદ, સ્થાપત્ય, જ્યોતિષ, યોગ, પ્રાણીશાસ્ત્ર વગેરે જેવા જુદા જુદા વિષયો પર લગભગ 20 જેટલા ગ્રંથો લખ્યા હતા. રાજા ભોજે ધારાનગરીમાં સંસ્કૃતમાં અભ્યાસ માટે એક વિદ્યાપીઠની સ્થાપના પણ કરી હતી. આ ઉપરાંત તેમણે ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, વર્તમાન ભોપાલ કહેવાય, આપણે મધ્યપ્રદેશમાં જોઈએ તેમની જે પાટનગર છે ભોપાલ લગભગ છે, મધ્યપ્રદેશ, હા ભોપાલ જ છે. તો તેની સ્થાપના કોણે કરી? તો રાજા ભોજે. ભોજ પછી જયસિંહ, લક્ષ્મણદેવ, નરવર્મન, યશોવર્મન વગેરે જેવા શાસકો થઈ ગયા. ઈસવીસન 1305માં અલાઉદ્દીન ખિલજીએ પરમાર વંશના છેલ્લા રાજા મહલક દેવને હરાવીને માળવા પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. આગળ જોઈએ હવે છે પ્રતિહાર. નાગભટ્ટ પ્રથમ જેના સ્થાપક છે. નાગભટ્ટ પહેલો પ્રતિહાર વંશના પ્રથમ અને અગ્રણી શાસક હતા. 8મી સદીમાં તેમણે બ્રોચ અને જોધપુર પર શાસન કર્યું અને ગ્વાલિયર સુધી તેનું આધિપત્ય વિસ્તાર્યું હતું. પ્રતિહારોએ ગુર્જર પ્રતિહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉદ્ભવ ગુર્જર રાષ્ટ્ર અથવા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં થયો હતો. પ્રતિહાર સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોઈ હોય તો તે રાજા ભોજને માનવામાં આવે છે. હવે આ રાજા ભોજ બીજા હોઈ શકે છે.
ઈસવીસન 836માં તેમણે કન્નૌજ પર ફરી સામ્રાજ્ય સ્થાપિત કર્યું. ભોજ ભગવાન વિષ્ણુના ઉપાસક હતા તથા તેણે આદિ વરાહ બિરુદ ધારણ કર્યું હતું. તેના સિક્કાઓ પર આદિ વરાહનું ચિહ્ન પણ અંકિત થયેલા આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. તેમનું મૃત્યુ અંદાજિત ઈસવીસન 885માં થયું હતું. તેના પછી તેના પુત્ર રાજા મહેન્દ્રપાલએ સામ્રાજ્ય સંભાળ્યું હતું. તેમણે મગધ અને ઉત્તર બંગાળ સુધી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. બગદાદ યાત્રી અલ મસૂદી જે છે ઈસવીસન 915-16માં ગુજરાતની યાત્રા કરી હતી. તેમણે પોતાના યાત્રા વિવરણમાં પ્રતિહાર શાસકોના સામ્રાજ્યનો ઉલ્લેખ કરેલો છે. તેમણે ગુર્જર પ્રતિહાર રાજ્યને અલ ઝુઝુર કહ્યું હતું તથા તે રાજાને બોહરા કહ્યું હતું. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યકાર રાજા શેખર ભોજના પૌત્ર મહિપાલના દરબારમાં બિરાજતા હતા. હવે જોઈએ બુંદેલખંડના ચંદેલ વંશ. માન્યતા પ્રમાણે બુંદેલખંડના ચંદેલાઓની ઉત્પત્તિ આદિજાતિ ગોંડમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. ઉત્તર ભારતના પ્રસિદ્ધ રાજપૂત શાસક વંશમાં જેજાક ભુક્તિના ચંદેલ અને ત્રિપુરીના કલચુરીઓનું ચેદી વંશના હતા. વર્તમાનમાં ગ્વાલિયરનો વિસ્તાર જેને અત્યારે કહેવાય છે તે એમનું સામ્રાજ્ય આપણને જોવા મળે છે. ખાસ તો આ યાદ રાખજો કે આ વંશના સ્થાપક કોણ હતા? જેજાક ભુક્તિ. તેના પિતા વાક્યપતિના અવસાન પછી ગાદીએ આવ્યા હતા. તેણે બુંદેલખંડ ચંદેલ રાજ્યની સ્થાપના કરી. તેની રાજધાની શું હતી? ખજુરાહો, જે આપણને મંદિરો પણ જોવા મળતા હોય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ નામથી ઓળખાયું. તેમણે પ્રતિહાર શાસકોને દૂર કરી છતરપુર પાસે રાજ્ય મેળવ્યું તથા ઉત્તર તરફ વધીને જમના નદી પાસે મહોબા નગરમાં સત્તા જમાવી. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહરિદેવ પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. તો અહીંયા સુધી રાખીએ. ત્યારબાદ આગળના લેક્ચરમાં અહીંથી આપણે કન્ટિન્યુ કરીને આ ચેપ્ટર પૂર્ણ કરી દઈશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.